પહેલા આપી લગ્નની લાલચ અને પછી આચર્યું દુષ્કર્મ, ત્યારબાદ કરાવ્યો ગર્ભપાત અને હવે જો કોઈને કહ્યું તો તારી ખેર નથી. નમસ્કાર, હું નિધિ ગઢવી તમારું સ્વાગત કરું છું BS9 TV ન્યૂઝમાં. થોડા દિવસ અગાઉ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં એક યુવતી દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદનું કેન્દ્ર એ જ છે જે અવારનવાર આ પ્રકારના વિવાદોમાં આવતું હોય છે, છતાં પણ સરકાર, અને અહીંયા હું ખાસ કરીને કહીશ કે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ જેને વિરુદ્ધ કોઈ કડક પગલા નથી લેતી એવા સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સંત વિશે આજે મારે વાત કરવી છે. વૃંદાવન ધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખીરસરાના એક સંત નહીં પણ શૈતાન વિશે, જે દીકરીઓને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યા છે. ઘટના કંઈક એવી બની છે કે આપણા જ ગુજરાતની એક દીકરી જેના સગા સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરે છે, તેના સોશિયલ મીડિયાના સંપર્ક દ્વારા ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના ધરમ સ્વરૂપદાસ સ્વામી આ દીકરીના સંપર્કમાં આવ્યા. આ સ્વામીએ દીકરીને ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. દીકરીને થયું કે આ તો સંત છે એટલે એમનો સંપર્ક હું કરી શકું, સાધુ સંતના સાનિધ્યમાં તો કંઈક સારું શીખવા મળશે. પરંતુ આ દીકરીને તો જીવનભર ન ભૂલી શકાય એવી પીડા મળી છે. આ સ્વામી દીકરી સાથે અવારનવાર વાતો કરતા અને તેની પાસેથી વાતમાં બધું જાણી લીધું. ત્યાર પછી તેણે ચાલુ કર્યું બ્રેઇન વોશિંગ. આ દીકરીને કહ્યું કે તમે લગ્ન માટે જેવા વ્યક્તિની અપેક્ષા રાખો છો એવા માણસો તો હવે આ જમાનામાં મળતા જ નથી. તમારી ઈચ્છા મુજબનું યોગ્ય પાત્ર તમને ક્યાંય નહીં મળે. અને આ પછી સ્વામીજીએ દીકરી સામે પોતાની યોગ્યતા દર્શાવવા માંડી. તેઓ કહેવા લાગ્યા કે તમારા અને મારા વિચારો મળે છે અને તમે જેવો યોગ્ય વર શોધો છો તે ગુણ મારામાં છે. આવી વાતો કરી આ દીકરીને ભોળવીને અને લગ્નની લાલચ આપીને ગુરુકુળ બોલાવી અને એક ઓરડાની અંદર સ્વામિનારાયણ ભગવાનની સાક્ષીમાં આ દીકરી સાથે લગ્ન કરી લીધા. પરંતુ આ લંપટ સ્વામીનો લગ્ન પાછળનો ઉદ્દેશ્ય માત્ર શારીરિક કામ વાસના પૂરતો જ હતો. દીકરીને લગ્ન ઉપરાંત જામટીમડી ગુરુકુળ ખાતે રાખવામાં આવી. થોડા સમય વીત્યા બાદ જ્યારે આ દીકરી ગર્ભવતી બની ત્યારે સ્વામીને પોતાની લીલાઓ સામે આવી જશે તેવો ડર લાગ્યો. સ્વામીએ એવું કહ્યું કે આ વાત બહાર આવશે તો લોકો તને અને મને બદનામ કરશે, અને આવું કહીને તેણે આ દીકરીને ફોસલાવીને અને ધમકાવીને ગર્ભપાત માટે મજબૂર કરી. આ સમગ્ર ઘટનામાં નારાયણ સ્વરૂપદાસ સ્વામી પણ સંડોવાયેલા છે, જેના આદેશને પગલે મયુર કાસોદરિયા કે જે જામટીમડી સ્વામિનારાયણ કન્યા ગુરુકુળનું સંચાલન કરતો હતો, તેણે આ દીકરીને ગર્ભપાત કરવા માટે દવાઓ કઈ રીતે લેવી તે સમજાવ્યું અને આ દીકરીની ઈચ્છા વિરુદ્ધ તેઓ ગર્ભપાત કરાવ્યો. અને ત્યારબાદ ધમકી આપી કે જો તું વિરોધ કરીશ તો સારું નહીં રહે, અને બિંદાસ થઈને કહ્યું કે આવું તો મેં પહેલા પણ કર્યું છે ને કેસ પણ થયેલા છે, પણ મારું કોઈ કંઈ જ બગાડી શક્યું નથી અને તારાથી પણ કંઈ જ નહીં થાય. આ દીકરી અને આના જેવી અનેક દીકરીઓનું જીવન તહેસ નહેસ કરનાર આવા સ્વામીઓને ફાંસીની સજા મળે તો આવી ઘટનાઓ પર રોક લાગે તેવું પીડિતાએ કહ્યું હતું. પરંતુ થાય છે એવું કે આ લંપટ અને હવસખોર સ્વામીઓના છેડા મોટા રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને ધાર્મિક અને સામાજિક આગેવાનો સાથે હોય છે, જેના કારણે તેમને વિરુદ્ધ કોઈ કડક પગલા લેવામાં જ નથી આવતા. અને આ લોકો જાણે આ નરાધમોને છાવરી રહ્યા હોય તેમ તુરંત જ તેમને બચાવવાના પ્રયાસો કરવા લાગે છે. જ્યાં સુધી આવા હવસખોરોને ડામવામાં નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે. હું આશા રાખું છું કે રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો સામે જે કડક વલણ અપનાવવામાં આવે છે ને, એટલું જ કડક વલણ આ લંપટ અને કહેવાતા સંન્યાસીઓ સામે પણ અપનાવવામાં આવશે, જે સંસાર છોડી દીધાની વાતો કરે છે પણ સંસારીઓ કરતા પણ ખરાબ કામ કરતા જરાય અચકાતા નથી. એટલે મારો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો. એમાં એવું હતું કે મારા સગા હતા, એના જે છોકરાઓ હતા એ તે જ ગુરુકુલમાં ભણેલા, અને એમને મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. તો મેં જોયું કે ભાઈ જાણીતા છે, એમના સંપર્કમાં છે તો સારા વ્યક્તિ હશે, તો એમને મેસેજ કર્યો હતો. તો મેં પછી એમને સામે રિપ્લાય કર્યો અને પછી વાત ચાલુ થઈ અને એમાંથી સ્વામીએ ઓળખાણ કાઢી કે અમારા જે રિલેટિવ થાય છે એમને હું સારી રીતના ઓળખું છું. એટલે એવી રીતના અમારી વાત ચાલુ થઈ શરૂઆતમાં.
પછી ધીમે ધીમે એમને મારું ઘર વિશે, મારા પર્સનલ લાઈફ વિશે એને પૂછવાનો પ્રયત્ન કર્યો. એટલે મેં એ બાબતે જણાવ્યું એને કે ભાઈ સ્વામી છે તો આપણને એમ થાય કે સારા આપણને યોગ્ય આપણને શું કહેવાય માર્ગદર્શન આપે, એટલા માટે મેં વાત કરી હતી એમને. તો પછી વાતમાંથી પછી જે મારું જાણી લીધું, પણ મને ખ્યાલ નહોતો કે એમનો ઇન્ટેન્શન શું હતો. એટલે મેં તો ભોળા મનથી ને સાચા મનથી મારા પ્રશ્નનો હલ થાય એ માટે મેં મારી પર્સનલ વાત જણાવી હતી. પણ એમને એ જ વસ્તુનો ફાયદો ઉઠાવી અને મને એ વાતમાં ભોળવી અને પછી એમને મારો ખોટી રીતના મને ફસાવીને આવી રીતના દુષ્કર્મ આચર્યો છે. ક્યાં સ્વામીએ તમને રિક્વેસ્ટ આવી રીતે? એ ખીરસરા ગુરુકુળ ધર્મ સ્વરૂપ દાસ સ્વામી. પહેલા તો એને બધી જ રીતના એવી રીતના મને વાત કરી અને ફસાવી કે બધી રીતના કે તમારા યોગ્ય જ છે વાતાવરણ. અને પહેલા તો એને મને ખોટી રીતના લગ્નની વાત કરીને ફસાવી. પહેલા જે પર્સનલ વાત કરી અને જે રીતના કે તમારે જે રીતના યોગ્ય મારે ત્યારે લગ્નની વાત ચાલતી હતી, પણ મારે થોડીક શું કહેવાય વિચાર હતો કે ભાઈ મને સારો વ્યક્તિ મને મળે જે જિંદગીમાં ક્યારેય ખોટું ના કરતા હોય. અને તો એમ કે એ વાતમાં એને જણાવ્યું કે હું જોતી હતી ત્યારે મારા શું કહેવાય આપણે આવતા હતા મને માંગાએ, પણ એમાં શું કે મને હજી યોગ્ય નહોતા લાગતા. પણ એ બાબતે મેં સ્વામીજીને ચર્ચા કરી હતી. તો એને એવી રીતના મને ફસાવી કે આ દુનિયામાં છે ને તમે જે રીતના વિચારો છો, જેટલું આધ્યાત્મિક રીતને અને સત્ય જે આ જમાનામાં જેવો સત્ય માણસ શું કહેવાય કે સાચો માણસ તમને મળે નહીં આ દુનિયામાં, તમે જે રીતના વિચારો છો એ પ્રમાણે. પણ કે તમારા જેવા વિચાર છે, મારા બી એ ટાઈપના જ વિચાર છે. અને તમે જેટલું જોશો તમને યોગ્ય નહીં લાગે કોઈ છોકરા. અને તમારા વિચાર સેવાના, ધર્મ કર્મના ને જે યોગ્ય સાચી સત્ય અને અનુરૂપ તમે જે જીવન જીવવા માંગો છો એ પ્રમાણે તો હું તમારા ને મારા વિચાર એક સમાન છે. અને તમે જે કાંઈ પર્સનલ પ્રોબ્લેમ ફેસ કરો છો, સેમ મારે સામાન્ય જિંદગીની સાથે સાથે અમે સંતો થઈને પણ એવા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. એટલે એવી એને જણાવ્યું કે તમારા ને મારા પ્રોબ્લેમ છે ને એક જેવા છે, તો આપણે બે એકાબીજાને સમજી શકશું. એમ કરીને મને ફસાવી. અને એને ખ્યાલ હતો કે એનો પહેલાથી ઇન્ટેન્શન મને શારીરિક રીતના ઉપયોગ કરવાનો હતો, પણ મને ખ્યાલ નહોતો. પણ એને એવી રીતના મને લાલચે ફસાવી કે હું તમારી સાથે લગ્ન કરીશ. એટલે કે હું એની વાતમાં ફસાઈ જાઉં અને કાલ સવારે એ આ પ્રસ્તાવ મૂકે. કઈ રીતે લગ્ન થયા રૂમમાં? કઈ રીતે લગ્ન થયા?